એ ગાઈસ આજે 24 જુલાઈ છે અને હવારના પોરમાં હું લસ્સી પીવું છું. કાલે હવે ભાઈઓ બનાવી હતી. હું કાલે રાતે કરણભાઈ ભેગો બહાર ગયો હતો ગાડીની એક વસ્તુ શીખવા ને બસ એ જ તો કાલનો વિડીયો કમ્પ્લીટ ન કરી શકો રાતે આમ ગુડ નાઇટ ને એવું બધું કહેવાનું. તો આ વિડીયો કન્ટિન્યુએશનમાં નાખી દઈશ ભલે થોડોક મોટો થતો કાંઈ વાંધો નહીં. આજે જો 12 વાગે ક્લાસ છે. કપડાં બપડા મેં ધોઈ નાખ્યા છે, સુકાઈ દીધા છે એટલે બસ જો આવતી અપડેટ તમને નેક્સ્ટ કટમાં આપું. જમી કરીને જઈશ શું ઘરેથી. ત્યાં સુધી બાય. હા જો ગાઈસ કંઈક એરોપ્લેન કે સમથિંગ કંઈક આકાશમાં લખે છે જો ઓલું હતી એની પહેલાં મૂક્યો છે એક બે ક્લિપ્સ હલતું હોય ને એવું. જોયું? વાહ નવીન વસ્તુ. હે ગાઈસ તો કોલેજથી જસ્ટ ઘરે આવ્યો. પહેલો લેક્ચર પતી ગયો તો હવે 2 કલાકનો ટાઈમ છે. બીજો લેક્ચર 3:30 વાગે છે. ત્યારે 2 કલાકે નહીં એમ તો 1.5 જ. બીજું એ કે આપણે આવ્યા ને આપણું ઉબરનું પાર્સલ પણ આવી ગયું એટલે આપણે આજે કરશું કતલ. કતલ કરે લખ કતલ. આવું આવે ગાઈસ જો તમને પેલા એને દેખાડજો. આવું બેગ આવે, આમાં ઉબરના કપડા ને એવું બધું આવે. એક મિનિટ એનું અનબોક્સિંગ કરીએ. એટલે આમ ખુલતું હોય તો આમ જ ખુલી ગયો. Yes, that's it. That's the stuff. 24 તારીખના દિવસે ઉબરનું આવ્યું, ગઈકાલે 23ના દિવસે DoorDashનું આવ્યું હતું. યસ ડબ્બો આવ્યું. મેં એક વસ્તુ બધું દેખાડીશ ગાઈઝ, જરાય ટેન્શન ના લેતા. તો આમાં આવ્યું છે બાઇસિકલ લાઇટ, બાઇસિકલ્સ માટે. ઓલું રેડિયમનું આ દેખાય, આઈ ગેસ મોબાઈલ હોલ્ડર ऐसा आएगा, आई डोंट नो. આ તો પાકું મોબાઈલ હોલ્ડર જ છે 100%. સ્ટ્રેપ્સ છે કંઈક બાંધવું હોય તો ખબર નહીં. અને ધીસ ઇઝ રેડ લાઇટ એટલે હા કંઈક લાઇટ છે આઈ ગેસ બ્રેક લાઇટ છે સર. અને ક્યાંક અટેચ કરવાની છે ખબર નહીં. આ પણ છે ડબ્બામાં અહીં આવ્યું હતું. આ વેસ્ટ છે ઉબરનું, વેસ્ટ એઝ ઇન ઉપરનું જાકેટ. આ જાકેટ જ છે વન સ્લીવ વેસ્ટ. આ છે જેકેટ, આ રેન જેકેટ છે. રેન જેકેટ છે એટલે વરસાદમાં હાલે. અને આ વેસ્ટ છે ખાલી ગરમીમાં પહેરવા માટે. ને આ ઉબરનું બેગ, ઉબર ઇટ જોઈ શકો છો. અનબોક્સિંગ કરી હવે આમાં કઈ છે નાઈસ. ઉબરનું આવી રીતનું બેગ આવે ગાઈસ. આની અંદર પણ સેમ DoorDashની જેમ જ છે. ઓલું પર નાખવાનું. DoorDash કરતાં આનું પેકેજિંગ ને એવું બધું સારું છે.
કલર ખાલી છપરી વાળો છે આ લોકોનો. આપણા ઇન્ડિયામાં ઇન્ડિયન લોકો બધા ઇન્ડિયન જ જોતા હશે. હું બોલું જ છું ગુજરાતીમાં. ટોનનો શું છે બધા કંઈક છે. અંદર આવું બધું પણ આવ્યું છે. એના માટે શું છે એ પણ હજી ખબર નથી. But we will figure something out, guys. Yes, that's it. બધાને આવી રીતે ચોંટાડવાના છે, I guess. અંદર વેલક્રો છે એટલે એની રીતે જ થઈ જાય. બે બાજુનું જ આવ્યું. પેલી બાજુનું છે. પેલી બાજુ સુધી આમ રાખી દેવાનું છે. આજે આવું કરવું છે. હમણાં દેખાડું પતી જાય એટલે. Wow. આવતો રે હા ઓલું તપેલી પડ્યું એમાં તારા માટે રાખ્યું છે. અડધું અડધું કર્યું તું એવું છે. હું બ્લોગ ઉતારું ઉભો રહે. અમારો ફ્રેન્ડ હતો ગાઈસ. તમે ઓળખો જ છો. This might be this way. અને એમને રાખી દેવાનું હોય છે. Just like this. આ રીતે છે બટ બેગ બાબતે બધું પૂરું થઈ ગયું છે. DoorDashમાં એક વસ્તુ અલગ છે ઉબરથી કે એનું કાંઈ યુનિફોર્મ નથી. એઝન તમે આને પણ આઈ ગેસ યુનિફોર્મ વગર કરી શકો ઉબર પણ. બટ આ લોકો આપે તમને. નિયોન કલરનું એટલે છે ગાઈસ કે તમે બીજા લોકોને દેખાવો એટલે આ લોકો આવો ભૂંડો કલર યુઝ કરે આપણી સેફટી માટે. એ લોકો એક રીતે સારું પણ છે. કંઈક અલગ છે આનું. મારે યુટ્યુબમાં ટ્યુટોરિયલ જોવું પડશે. બટ એઝ ઓફ નાઉ આપણે બેગ તૈયાર કરી નાખ્યું છે. યસ દેટ વોઝ ધ બેગ. હવે હું તમને દેખાડું વેસ્ટ. આ વેસ્ટ છે ગાઈસ. અને આઈ હોપ એમ સાઈઝ બરોબર છે.
વેસ્ટ આટલું કર્યું હોય. સો ધીસ ઇઝ ધ ઉબર વેસ્ટ ગાઈસ. આજ મેં જે પહેર્યું છે ઈ આવું હોય. અચ્છા ચેન વાળા છે, એમાં તમે વસ્તુ નાખી શકો. This is all about waste and આ જેકેટ પણ આપે છે. મેઇન જેકેટ છે એટલે વરસાદ ગમે ત્યારે આ લોકોનો ધંધો તમારે ચાલુ જ રાખવાનો. ગમે એ ઋતુ હોય. આવી રીતે આવે ખુલ્લા આવે. સારું થયું કે ગઈકાલનો વિડીયો કન્ટિન્યુએશનમાં જ છે. તમને લોકોને બેયના રિવ્યુ એક જ બ્લોગમાં મળી જાય. This is rain cover. Yes. આવો લાગુ રેઇન કવરમાં પ્લસ આ બેગ આખા છપરી ઉબર. અચ્છા આવું જો આ લુક આલું ફાઇનલ દેખાડું. એમાં કપડા સુકાતા હશે. વેવી તો થઈ ગયું તમારે. પાછળથી આમ આગળથી આમ. સારું હાલો આ જતું આવતી અપડેટ તમને હું નેક્સ્ટ કટમાં આપું. ફરસી એની બહાર દેખાડતો આવું. બાય બાય, લવ યુ ઓલ. એ ગાઈસ અત્યારે રાતના 10 વાગશે હમણાં 10 મિનિટમાં. અને ઓલા ભાઈ આજે ઘરે નથી જમવાના, મોડા આવવાના. આજે ભાઈ મેગી ખાશે અને એવી મેગી નહીં, કાંઈક આપણે રેસીપીવાળી મેગી ખાશું. એટલે પહેલાં હું ઓનિયન કટ કરીશ, એની અંદર મરચું નાખીશ અને બાકીનું મેં યુટ્યુબમાંથી જોયું એ રીતનું હું કરીશ. એટલે આપણે કંઈક નવીન આજે મેગી કરશું. અત્યાર સુધી હું ભણતો હતો અને આજે ફાઇનલી આ વિડીયો આપણે 3 દીથી જે કન્ટિન્યુઅસમાં હાલે છે એ આજે પતાવી દઈશું. એટલે નેક્સ્ટ વિડીયો નેક્સ્ટ ટાઈમથી ચાલુ થાય, કેમ કે બહુ મોટા વિડીયોઝ થાય મને ખબર છે. બટ જોઈ લેજો, કાંઈ વાંધો નહીં. તો હાલો હવે હું તમને ડ્યુરિંગ ધ પ્રોસેસ તો એવું નહીં દેખાડી શકું યુટ્યુબમાં, આઈ મીન વિડીયોમાં. બટ કેવી બની હું તમને વિડીયોમાં જરૂર દેખાડીશ. અને આવતી કાંઈ અપડેટ હશે તો એ પણ હું તમને આપીશ સાથે સાથે. ઠીક છે, તો નેક્સ્ટ કટમાં તમને મળું. તો ગાઈઝ આવી મેગી બની છે. ચાખવામાં મેં ટેસ્ટ તો કરી, સારી લાગે છે. બટ હવે આપણા બનાવેલું સારું જ લાગે, આપણા હાથે જે બનાવ્યું હોય. તો આ છે, હવે હું ખાઈ લઈશ અને આગળ કાંઈ અપડેટ હોય તો હું તમને નેક્સ્ટ કટમાં આપું. સી યુ. હે ગાઈઝ, તો બસ એ સાથે જ આજનો દી ખતમ થયો. એના પછીની તો કાંઈ ખાસ અપડેટ નથી. પછી મેં જઈમો, થોડુંક હું ભણ્યો મારું અને લચ્છી વધી હતી એ પીધી. હવે અત્યારે તો બહુ મોડું થઈ ગયું છે, 12 વાગી ગયા છે. એટલે હવે હું થાકી પણ ગયો છું. સુઈ જઈએ અને ફાઇનલી બ્લોગ અહીંયા પતશે. 3 દિવસથી જે કન્ટિન્યુ થતો હતો એનું એન્ડિંગ હું બોલું છું. સો બસ એ જ હતું. અને કાલે નવો દિવસ, નવી શરૂઆત, નવું કંઈક કરશું કાલે. ત્યાં સુધી બાય બાય.